નમસ્કાર મિડ ડે મિલ્ક એટલે કે મધ્યાહન ભોજન કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આજના માનદ વેતન વધારાના સમાચાર સાથે આપણી યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો દેશના આ રાજ્યમાં હાલમાં મધ્યાહન ભોજનમાં કામ કરતા રસોઈયાઓ, હેલ્પરો તેમજ સુપરવાઇઝરોને દૈનિક વેતન કરતાં પણ ઓછું માનદ વેતન મળી રહ્યું હોવાથી હવે આ જે કર્મચારી મિત્રો છે મધ્યાહન ભોજન યોજનાના, તે કર્મચારી મિત્રો લડાયક મૂડમાં આવી ગયા છે અને રાજ્ય સરકારના કલેક્ટર કચેરીઓ ખાતે આવેદનપત્રો આપી તેમજ રાજ્ય સરકાર સામે આંદોલનની નવી રણનીતિ ઘડવા માટે તૈયાર થયા છે. જાણીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર કે દેશમાં કયા રાજ્યમાં જે છે તે આંગણવાડી કર્મચારીઓ કે જેમને રાજ્યમાં દૈનિક વેતન પર કામ કરતા કામદારો એટલે કે શ્રમિક વર્ગ કરતાં પણ ઓછું વેતન ચૂકવાતું હોવાથી તેઓ હવે લડાયક મૂડમાં આવી ગયા છે. તેને લઈ આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો વાત કરીશું મધ્યાહન ભોજનમાં કામ કરતા રસોઈયાઓ અને સહાયકો એટલે કે હેલ્પરો કે જેમને ફક્ત દરરોજ 71 રૂપિયા મળે છે. દૈનિક વેતન કરતાં પણ તેમનું વેતન ખૂબ ઓછું છે. જ્યારે રાજ્યના અસંગઠિત ક્ષેત્રો, ઔદ્યોગિક ક્ષેત્રો અને પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરતા જે મજૂરો છે, મનરેગા મજૂરો છે, તેમને પણ દૈનિક રૂપિયા 266 મળી રહ્યા છે. 2 મહિનાથી કોઈ પગાર પણ આ કર્મચારીઓને મળ્યો નથી. આથી આ રાજ્યના મધ્યાહન ભોજન કર્મચારીઓ જે છે તે લડાયક મૂડમાં આવી ગયા છે. વાત કરીશું રાજસ્થાનની, તો રાજસ્થાનના મધ્યાહન ભોજન યોજના હેઠળ ખોરાક બનાવતા મહિલાઓ, રસોઈયા કમ સહાયકોને દરરોજ માત્ર ₹71 ગ્રાન્ટ મળે છે, જે પોતાને ટકાવી રાખવા મોંઘવારીના સમયમાં પૂરતી નથી. આમ છતાં તેમને 2 મહિનાથી તેમનું માનદ વેતન અને રસોઈ રૂપાંતર ભથ્થું પણ સમયસર સરકાર દ્વારા ચૂકવવામાં નથી આવતું. જિલ્લામાં ઘણી મહિલા રસોઈયાઓ, સહાયકો તેમનો આખો સમય શાળામાં વિતાવે છે, જેના કારણે તેઓ બીજું કોઈ કામ કરી શકતા નથી. આટલા ઓછા માનદ વેતન પર કામ કરવા છતાં જિલ્લાના રસોઈયાઓ, સહાયકોને છેલ્લા 2.5 મહિનાથી તેમનું માનદ વેતન ચૂકવવામાં આવ્યું નથી. જિલ્લામાં રસોઈ રૂપાંતર અથવા ભથ્થા અને રસોઈયા સહાયકો માટે માનદ વેતન માટે લાખો રૂપિયા બાકી છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાના 2 કરોડ રૂપિયાથી વધુના ચૂકવણા આ મધ્યાહન ભોજન કર્મચારીઓના બાકી છે. પ્રાથમિક શાળાઓને કઠોળ, શાકભાજી, તેલ અને મસાલા ખરીદવા માટે દુકાનદારો પાસેથી ઉધાર લેવાની ફરજ પડી રહી છે. દરમિયાન માનદ વેતનના અભાવે રસોઈયા સહાયકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જિલ્લા અધિકારીઓએ જણાવ્યું છે કે તેમણે વિભાગને 2 મહિનાથી ચૂકવણી માટે વિનંતી મોકલી દીધી છે. વાત કરીશું રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાની, તો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં યોજના હેઠળ ઓળખાયેલી કુલ શાળાઓ, જે પ્રાથમિક શાળાઓ છે તે 2206 પ્રાથમિક શાળાઓ છે કે જેમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોને શાળામાં જ ગરમ ખોરાક બનાવીને આપવાનું ચાલી રહ્યું છે. કુલ નોંધાયેલા બાળકોની વાત કરીએ તો 2206 બાળકોમાં સ્કૂલોમાં કુલ 1,82,623 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ 1 થી 5માં 1,06,410 વિદ્યાર્થીઓ, ધોરણ 6 થી 8માં 76,213 વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી 5 માટે રકમ પ્રતિ વિદ્યાર્થી ₹6.78, ધોરણ 6 થી 8 માટે રકમ પ્રતિ વિદ્યાર્થી ₹10.17 નક્કી કરવામાં આવી છે. કામ કરતો રસોઈયાઓ, સહાયકો 3,831 છે. માસિક માનદ વેતન ₹2,297. એપ્રિલમાં ₹143નો વધારો કરાયો હતો. મનરેગા કામદારોને દૈનિક વેતન ₹266 મળી રહ્યું છે, જ્યારે રસોઈયા સહાયકોને માત્ર ₹76 પ્રતિ દિવસનું માનદ વેતન આપવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં નિયમિત ચૂકવણીની સાથે સરકાર પાસેથી માનદ વેતન વધારાની માંગ પણ આ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. શાળાઓમાં ધોરણ 8 સુધીના બાળકોને મેનુ ચાર્ટ અનુસાર મસૂર, શાકભાજી, રોટલી અને ભાતનો સમાવેશ થતો મધ્યાહન ભોજન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં આ ભોજન તૈયાર કરવા માટે મહિલા રસોઈયાઓ અને હેલ્પરોને નિયુક્ત કરવામાં આવે છે. તેમને માસિક ₹2,143 માનદ વેતન ચૂકવવામાં આવે છે. માર્ચ સુધી તેમનું માનદ વેતન ₹2,000 હતું, જે એપ્રિલમાં વધીને ₹2,143 કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી વધેલું માનદ વેતન ચૂકવવામાં નથી આવ્યું. આમ રાજસ્થાનના મિડ ડે મિલ યોજના અંતર્ગત જે પ્રાથમિક વિભાગોમાં રસોઈયાઓ અને જે હેલ્પરો કામ કરી રહ્યા છે મધ્યાહન ભોજન અંતર્ગત, તેમને ઘણા લાંબા સમયથી માનદ વેતન ચૂકવાયું નથી. સાથે જે રૂપાંતર ભાથું છે, જે કહી શકાય, તે પણ મળ્યું નથી 2 મહિનાથી. આથી કર્મચારીઓ ભાઈ રોષે ભરાયા છે અને આંદોલનના માર્ગે હવે આ કર્મચારીઓ જાય તો નવાઈ નહીં. જય હિન્દ, અસ્તુ.